નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાઉણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પર્વના દિવસો ચાલી રહેલા છે. સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, નૌપતજીની સાધનાના દિવસો, પરમ પવિત્ર શાશ્વતું આ પર્વ. આ પર્વની અંદરમાં જે પણ આરાધના થાય એ આરાધનાનું પુણ્ય પણ શાશ્વતું બનતું હોય છે. શાશ્વતો નૌકાર મહામંત્ર, શાશ્વતો ગિરિરાજ અને આ શાશ્વતું પર્વ, આ ત્રણેયનું એક કોમ્બિનિકેશન છે. આ ત્રણેયની આરાધના કરતાં 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 જે પણ પુણ્ય ઉત્પન્ન થાય એને જો આપણે ભાવ સાથે એકદમ દિલ લગાવીને અખંડ ભાવધારાપૂર્વક અગર આ નૌપતજીની ઓરીની આરાધના કરવાની અંદરમાં આવે, વર્તમાન સમયની અંદરમાં જેમ ખાવાની બોલબાલા વધી, રોજ નવી રેસીપીઓ વધતી જાય, રોજ નિત નવા ભોજનની ડીશ આઇટમો શોધાતી જાય છે, ત્યારે એવા સમયની અંદરમાં ધન્ય છે જીન શાસનને, આ પરંપરાને, આ પરંપરાનું પાલન કરનારા લોકોને આજે સેંકડો જગ્યાની અંદરમાં હજારો આંબીલો રોજના થતા હોય છે. એકલા સુરતની કદાચ અંદાજે વાત કરું, એકલા સુરતમાં તો નહીં તો મારા હિસાબે સુરતની અંદરમાં રોજના 5000થી વધા આંબીલ થતા હશે પર ડે. મોટા મોટા જે સંઘો છે, ઉમરા, અઠવાલાઇન્સ, કૈલાસનગર, આ બાજુ પાલની અંદરમાં ઓમકારસુરી પાલ સંઘ, આ બાજુ મહાવીરે ધામ, ઓમકારસુરી વેસુ, આ બધા ઉપાસયોની અંદરના સર્વે થોડા ઘણા મેં કરાવડાયા. કોઈક જગ્યાએ 700, કોઈ જગ્યાએ 900, કોઈ જગ્યાએ 800, કોઈ જગ્યાએ 300. આ બધું જોતા જોતા એમ લાગ્યું કે ઓછામાં ઓછા કહું છું રોજના 5000 આંબીલ માત્ર એકલા સુરતની અંદરમાં થાય છે. વધારે હશે, આ તો અંદાજે ફિગર બતાવું છું. હવે આ અપેક્ષાએ વિચાર કરો, રોજના જો 5000 આંબીલ થતા હોય તો 9 પંચા 35, એકલા 40,000 50,000 આંબીલ તો માત્ર સુરતની અંદરમાં થઈ જવાના. આટલા નાનકડા સુરતની અંદરમાં મુંબઈની હિસાબે તો નાનું કહેવાય, અમદાવાદના હિસાબે નાનું કહેવાય. હવે અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, શંખેશ્વર અને પાલીટણા જેવા તીર્થોની અંદરમાં જે ઓરીઓ થાય છે એ અલગ છે. એક અપેક્ષાએ કદાચ વિચારવા જઈએ તો સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં અને દેશ વિદેશમાં મળી કદાચ આ નૌપતજીના 9 દિવસ દરમિયાન રોજના હું કદાચ ખોટો ન પડતો હોઉં તો 30થી 35,000 આંબીલ રોજના થતા હશે. કેટલું અદ્ભુત પુણ્ય બાંધતા હશે જૈનો, કેવા અદ્ભુત દિવ્ય પરમાણુઓ આંબીલ દ્વારા આ વિશ્વની અંદરમાં ફેલાવતા હશે. એક આંબીલ પણ મહામંગલકારી છે, એક આંબીલ તપ પણ પરમ પ્રભાવી છે. જે આપણે શરૂઆતના દિવસોના પ્રવચનમાં જોયું હતું, ભૂમિકાના પ્રવચનમાં, કે ઉપવાસ અને આંબીલમાં શું તફાવત પડે, એની સામે રોજના 50,000 આંબીલ માત્ર જૈનો કરી શકતા હોય. આટલા અદ્ભુત આંબીલ તપનો એક મહિમાનું આ પર્વ ચાલી રહેલું છે. આપણે ખાલી બેઠા બેઠા અનુમોદના કરીએ ને, કદાચ ભલે થાય કે ન થાય, પણ બેઠા બેઠા અનુમોદના પણ કરીએ તો પણ કેટલો મોટો લાભ મળે. હું કોઈ અભિમાન માટે નથી કહેતો, મને કદાચ આંબીલ બહુ ઓછા ફાવે અને પાછી જવાબદારી સાથે રોજના સંઘમાં તો 1.25 કલાકના પ્રવચનો ચાલે છે અરિયન પાર્કમાં, વળી પાછા ઓડિયો પ્રવચન 1/2 કલાક પોણો કલાકના, રોજના 1.5-2 કલાકના તા પ્રવચન. અને એ સાથે જે લોકો ભણવા આવે, મળવા માટે આવે, એ બધાની સાથે વાતચીત કરવાની. છતાં પણ અમે બધા જ મહાત્માઓ અત્યારે આંબીલ તપ કરી રહેલા છીએ. આ નૌપતજી ઓરીનો એક પ્રભાવ જ અલગ છે, એનો મહિમા અજબ ગજબનો છે. સિદ્ધ ચક્રજી ભગવંતની આ સાધના, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. આપણે આપણી જાત ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા, આપણે આપણા ઘર ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા,
તો પછી 3 ભુવન ઉપર વિજય પ્રાપ્ત કરવાની તો આપણે ક્યાંથી વાત વિચારીએ. પણ સિદ્ધ ચક્રજી ભગવંતની સાધના એવી છે કે 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવી આપે છે. મન જગત, વચન જગત અને કાયાનું જગત. 12મી દુનિયાના જગત વિચારીએ, ઉધ્વલોક, અધોલોક અને પાતાળલોક, આ બધા જ ઉપર વિજય પ્રાપ્ત કરાવી આપે એવી અનુપમ સાધના, અંતરાય કર્મને તોડવાની સાધના આ શાશ્વતા દિવસોમાં શાશ્વતો નવકાર મહામંત્રના જાપ સાથે અગર આંબિલ કરવાની અંદરમાં આવે તો પૂજ્ય પન્યાસથી ભદ્રંકર વિજયજી મા સાહેબ કહે છે 6 મહિના નિર્વિઘ્ન જીવન તમારું પરિપૂર્ણ થઈ શકે. આવા સરસ મજાના શાશ્વતી નવપતજીના હોળીના દિવસો એક પછી એક પદમાં આગળ વધતા ગયા. ગઈકાલે જોયેલું સમ્યક જ્ઞાનપદ, જ્ઞાનપદની અંદરમાં જ્ઞાનના 2 સંદેશા બાકી રાખેલા થોડા વિવેચન માટે. આજે આવ્યું છે સમ્યક દર્શન પદ, 8મા નંબરનું પદ, સમ્યક્ત્વનું પદ. અધ્યાત્મની દુનિયાનો દરવાજો કહેવાય એવું આ સમ્યક મિચ્છામી ગુણમ 8મો દિવસ આવ્યો. ચારિત્ર પદ આવ્યું છે. 7મું પદ સમ્યક દર્શન, 6ઠું પદ 7મું પદ છે સમ્યક જ્ઞાન પદ. આજે આવે છે 8મું પદ ચારિત્ર પદ. ચારિત્ર પદની પણ વાત કરીશું. ધર્મ તત્વની આરાધના ચાલી રહેલી છે. દેવ, ગુરુ અને ધર્મની આરાધના. એમાં દેવ તત્વ 2, અરિહંત અને સિદ્ધ પરમાત્મા. ગુરુ તત્વ 3, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત. ધર્મ તત્વ 4, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આજે આપણે ઊભા છીએ ચારિત્ર પદની અંદરમાં. જોત જોતાની અંદરમાં 8 દિવસ પરિપૂર્ણ થઈ ગયા. સેંકડો આંબિલો થયા. એમાં આજે તો 14 છે, એટલે ઓર વધારે આંબિલ થવાના, ખૂબ મોટા પ્રમાણમાં આંબિલો થવાના. આ બધાની ખાલી બેઠા બેઠા અનુમોદના કરજો. ભલે આંબિલ નથી થતા હોય અથવા તો આંબિલ થતા હોય છે તો પણ આપણે તો ખાલી એક જ આંબિલ કરવાના, પણ અનુમોદના કરીશું તો અંદાજે લગભગ રોજના 30 થી 50 હજારની વચમાં જે આંબિલ થાય છે આ બધાની અનુમોદના કરવાનો લાભ મળશે. 50,000થી પણ ઉપર થતા હશે, પરંતુ મુસાફત ન લાગે માટે આટલો ફિગર બોલવો પડે છે. આટલા ભયંકર ગરમીના સમયની અંદરમાં 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી ચૂકી છે કોઈક નગરની અંદરમાં. રાજકોટ, સુરેન્દ્રનગર, આ બાજુ કચ્છની અંદરમાં 45 ડિગ્રીથી વધુ ગરમી પહોંચી, છતાં પણ આંબિલ તપનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. જે સંઘ એમ વિચારે કે આ વખતે કદાચ આંબિલ ઓછા થશે, ઉલટાના દર વર્ષે આંબિલ કરનારા વધતા જ જાય છે. તો આ બધી જ આરાધના આપણે કરીએ છીએ અનુમોદના. બહુ સરસ, બહુ ઉત્તમ વાત કે આપણે આવી આરાધના કરીએ છીએ. પણ આ બધી આરાધના કરતા કરતા શું પ્રાપ્ત કરવું છે, ક્યાં હાસિલ કરના હે, શું અચીવ કરવું છે? તો રોજ આપણે દરેક પદ પાસેથી 2 વસ્તુની માગણી કરીએ છીએ, 2 એમના સંદેશા જાણીએ છીએ. ગઈકાલે જ્ઞાનપદનો સંદેશો હતો, નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા દૂરના નુકસાનને જોઈ લેવું. સમ્યક જ્ઞાનની જો આટલી સમજ આવી જાય, આમ તો હજારો લાખો સમજ છે, પણ જો આ 2 સમજ આજની યુવા પેઢી પાસે, આ ખાસ યુવા પેઢી માટે કહું છું, બાકી બધા માટે તો જરૂરી છે જ, પણ જો યુવા પેઢી આ અગમચેતી વાપરી લે, આટલા 2 નિયમ સમ્યક જ્ઞાનના જો આત્મસાત કરી લે કે નજીકનો ફાયદો જોઈ દૂરના નુકસાન જોઈને એને સ્વીકારી નથી લેવું, મારે પહેલાં એનું દૂરનું નુકસાન જોવું છે. વ્યસનોમાં નજીકનો ફાયદો છે, ફેશનમાં નજીકનો ફાયદો છે, શોર્ટકટની અંદરમાં નજીકનો ફાયદો છે. કદાચ તમે કોકની સાથે ગોલમાલ કરી લો, નજીકનો ફાયદો છે. કોઈ છોકરી પોતાના રૂપનું સૌંદર્યનો સોદો કરે, નજીકમાં ફાયદો છે. એક યુવક કહી દે, હું તને મહિનાના લાખો રૂપિયા આપીશ, બસ તારે મારી ઈચ્છા પરિપૂર્ણ કરવાની. છોકરી વિચાર કરે, લાખો રૂપિયા મળતા હોય તો શું કામ વિચારવાની જરૂરિયાત છે, અને શોર્ટકટ પકડી અને ખોટા રસ્તે આગળ વધે. એને નજીકનો ફાયદો જોયો પણ દૂરના નુકસાન ઉપર એને નજર ન નાખે. તો સમ્યક જ્ઞાન કહે છે કે મને ભણ્યા પછી, મારી જાણકારી પ્રાપ્ત કર્યા પછી વર્તમાન સમયમાં માહિતીનો કોઈ ટોટો નથી, નોલેજ તો દિવસ રાત વધે છે. એમાં AI ટૂલ્સ આવ્યું છે, એની અંદરમાં તમે જે પણ કાંઈ સવાલ પૂછો, ચેટ જીપીટીને તમે કાંઈ પણ પૂછી લો,
દુનિયાભરની વાત પૂછો. હમણાં ગિબલી નામનું એક નવી એપ આવી છે. એમાં તમે જે પણ ફોટા નાખો, તમારે ફોટાને જેવા મોડિફાઈ કરવા હોય એ બધા પ્રકારના ફોટા થઈ શકે છે. જ્ઞાનની તો ક્યાં કમી છે, પણ આગળ શબ્દ મૂકવાનો છે સમ્યક જ્ઞાન. જે જ્ઞાન ભણ્યા પછી અહંકાર ન આવે, ઉદ્ધતાય ન આવે, જ્ઞાનનું રિએક્શન ના આવે, જ્ઞાનના નુકસાનો પેદા ન થાય, એ સમ્યક જ્ઞાન કહેવાય છે. અને સમ્યક જ્ઞાનના બે સંદેશા છે કે મને ભણ્યા પછી નજીકના ફાયદામાં આગળ વધતા પહેલા દૂરના નુકસાનને જોઈ લેવું છે. રોડ ઉપર છે ને એક કીડી મકોડાની હાર અમારા ચાલતી હોય છે. એ લોકોને ક્યાંકથી ગોળ અને સાકરની સુગંધ આવી, સુવાસ આવી, ખુશ્બુ આવી, એટલે સામે કિનારે ગોળ અને સાકર પડેલા છે, અહીંયાથી એ લોકોને સ્મેલ આવી ગઈ અને લેવા માટે નીકળ્યા. વિહારોમાં ઘણી વખત જોયું છે, મોટા રોડ ઉપર, હાઈવેથી ધમધમતા રોડ ઉપર, વાહન વ્યવહારોથી ઉભરાતા રસ્તા ઉપર આખી મોટી કીડી અને મકોડાની લાઈન જતી હોય છે. કેટલાય મકોડા ટ્રક નીચે કચરાઈ ગયા, પીલાઈ ગયા, આખા નાકા છુંદાઈ ગયા, આખા નાકા ચંપાઈ ગયેલા હોય, છતાંય એ મકોડાની કીડીઓની લાઈન ચાલતી હોય છે. હવે જોજો, નજીકનો ફાયદો જોયો પણ દૂરનું નુકસાન નથી જોતા. નજીકનો ફાયદો એટલે ગોળ ખાવા જઈ આવીએ, ચલો ને સાકર ખાઈ લઈએ, સાકર મળી જશે. પણ ભાઈ સાકર ખાતા પહેલા, એનો નજીકનો ફાયદો લેતા પહેલા દૂરનું નુકસાન જોઈ લો કે આ સાકર કેટલું નુકસાન કરશે. તમારા પ્રાણ પંખેડાને ઉડાડી નાખશે, તમે ચંપાઈ જવાના, ખતમ થઈ જવાના. વ્યસનોના રસ્તાની અંદરમાં આગળ વધવું એટલે ટૂંકો રસ્તો છે, નજીકનો ફાયદો છે. પાર્ટીઓમાં જઈને મહાલવું આ નજીકનો રસ્તો છે. મોજ મજાને જલસા કરવા આ નજીકનો રસ્તો છે. ઉદ્ભટ વસ્ત્ર પહેરવા, હોટલોમાં જવું, બહાર ફરવા જવું, દોસ્તોની સાથે રખડવા જવું, શરીરના સોદા કરવા, રૂપિયાના સોદા કરવા, આ બધું જ નજીકનો ફાયદો જોવે છે, દૂરનું નુકસાન નથી જોતા. અને આજની યુવા પેઢી વિચારતી જ નથી, જલસા કરો ને, આજનો લાવો લીજીએ, કાલે કોને દીધી છે, આજે મજા કરી લો, કાલની વાત કાલે, છોડો યાર, એ બધું નથી વિચારવું. આપણે સમ્યક ચારિત્ર પથની વાત કરવી છે, પણ આ સમ્યક જ્ઞાનની કન્ડિશન જાણવી જરૂરી છે. અને એની બીજી કન્ડિશન છે, જ્ઞાન કહે છે કે મને ભણ્યા પછી, મારી સાથે આવ્યા પછી, મારી સાથે દોસ્તી બાંધ્યા પછી તમે આ બે ચીજ જીવનમાં ધ્યાનમાં રાખજો. બીજા નંબરની વાત છે, નજીકના નુકસાનથી દૂર રહી જતા પહેલા દૂરના ફાયદાને આંખ સામે જોઈ લેજો. તપસ્યા કરવા જશો, કદાચ નજીકનું નુકસાન દેખાશે તમને, શરીર ઉતરી જાય, શરીરનો શેપ બગડી જાય, પછી ખાવા ન મળે. આ બધી ખાવાની શેના માટે આઈટમો બનાવવાની? પછી તમને કોઈ ત્યાગ કરવાની વાત કરે, મીઠાઈ છોડવાની, માવા છોડવાની, ગુટકા છોડવાની, ડ્રગ્સ છોડવાની. અરે સાહેબ, કેવી રીતે છોડાય? કેટલો બધો આનંદ આવે છે, કેટલી બધી મજા આવે છે. આમ ખાધા પછી કેવો આમ મશગુલ બની જઈએ છીએ. ભાઈ, આ બધા દૂરના નુકસાનને તમે જોતા નથી અને તમે માત્ર નજીકનું પકડીને બેઠેલા છો. તો બીજા નંબરમાં નજીકના નુકસાનથી દૂર રહી જતા પહેલા એમાં થોડુંક નજીકનું નુકસાન છે. અમે સંયમ જીવન સ્વીકાર્યું, ચલો લોકોની અપેક્ષાએ નજીકનું થોડુંક નુકસાન થયું. આજના વિમાનમાં ફરવા ન મળે, વંદે ભારત ટ્રેનમાં જવા માટે ન મળે, સુપરસોનિક વિમાનમાં જવા માટે ન મળે. હવે હાઇપર લૂપ આવવાનો, આ બુલેટ ટ્રેન આવવાની, સરસ મજાના હાઈવે બની ગયા, લેટેસ્ટ કાર આવી ગઈ. આ બધું જ કદાચ અમને વાપરવા નથી મળતું. નજીકનું નુકસાન છે, પણ એને જોઈને અમે દૂરના ફાયદાને આંખ સામે રાખી અને નજીકના નુકસાનને સ્વીકારી લીધું છે. બસ આટલું નક્કી કરો. આ બે સંકલ્પ કરવાના કારણે વ્યક્તિ 45 આગમ નથી ભણતો તો પણ ભણેલો ગણાશે. આ બે સંકલ્પ કરવાના કારણે બીજા 5 પ્રતિક્રમણ, જીવિચાર, નવતત્વ કે નિશ્ચય વ્યવહારની વાતો કદાચ ખબર નહીં પડતી હોય તો પણ તમને ખબર પડી ગઈ બરાબર ગણાશે. આ બે વસ્તુ જીવનની અંદરમાં આચરી બતાવો. કેટલી અદ્ભુત વાત છે. મૈણા સુંદરીએ દૂરનું ફાયદો જોયો તો નજીકનું નુકસાન સ્વીકારી લીધું. કેટલું નુકસાન થયું? પિતાજીએ ઘરમાંથી કાઢી મૂકી, પહેરેલા કપડે કાઢી, નગરના લોકોમાં એક અપમાનિત થવાયું. આ બધું થોડું ઘણું નુકસાન થયું એને, પણ લાંબા ગાળાનો ફાયદો એટલે
11,50,000 વર્ષ પછી પણ આજે મૈણા અને સુંદરી યાદ થવાય છે દૂરનો ફાયદો. આ જ્ઞાનની વાત બતાવી, સમ્યક જ્ઞાન પદની વાત બતાવી. હવે આજે વિચારવું છે સમ્યક ચારિત્ર પદ. ધર્મ તત્વનું આ 3જા નંબરનું પદ છે. 4 પ્રકારના ધર્મ તત્વ છે: દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. કાલે ખાલી એક જ દિવસ લેવાનો તપ પદનો. તો સમ્યક દર્શન એ આંખના સ્થાને છે, સમ્યક જ્ઞાન એ મનના સ્થાને છે, સમ્યક ચારિત્ર એ પગના સ્થાને છે અને સમ્યક તપ એ શક્તિના સ્થાને છે. તો આ સમ્યક ચારિત્ર એ પગ બરાબર છે. ધર્મ ક્ષેત્રમાં જેને આગળ વધવું છે એને કેટલુંક ચારિત્ર પોતાના જીવનમાં નક્કી કરી લેવું પડશે. એક વાત યાદ રાખજો, સંસારમાંથી સંપૂર્ણ નીકળી જવું આ સાધુ પદ છે. સંસારમાં રહીને પણ સાધુ બનવું આ ચારિત્ર પદ છે. આટલો ફરક પડે છે. ટોટલ સંસાર ફગાવી રહ્યો, ઘર, પરિવાર, પૈસા, પુત્ર, આ બધું જ છોડી અને એકલા આત્મ સાધનાના માર્ગે આગળ વધી જવું આ સાધુ પદ કહેવાય છે. પણ કદાચ એવી તાકાત નથી. તો ચારિત્ર પદ એટલે જીવનમાં સંયમ ન આવે ત્યાં સુધી, સંયમ જીવન હાથમાં ન આવે ત્યાં સુધી જીવનમાં સંયમ રાખવાનો આ સમ્યક ચારિત્ર પદ. તો એવા કેટલાક નિયમો, કેટલાક વ્રજપ, કેટલાક અભિગ્રહ, કેટલાક સંકલ્પ, કેટલાક મનની અંદરમાં નિશ્ચય કરી લેવાના, કેટલાક ડિસિઝન મનમાં કરી લેવાના. આ તો ક્યારે પણ નહીં. નેવર અને એવર આ 2 શબ્દ ઇંગ્લિશના આવે છે. કેટલીક વસ્તુ ક્યારે પણ નહીં, નેવર. દારૂ, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, ડ્રગ્સ, આ બધું નેવર, ક્યારે પણ નહીં, કભી ભી નહીં કरूंगा. અને કેટલાક વસ્તુ એવી છે કે ખાવું પડે છે પણ દિવસે ખાઈ લઈશ, રાતના નહીં ખાવું. અથવા તો બહારગામ જઉં છું ત્યારે જમીન કદાચ ખાવું પડે છે, એટલું સત્વ નથી કે બહારગામ સાચવી શકું. ગામમાં તો નેવર અને બહારગામ જઈએ ત્યારે એવર. આ સમ્યક ચારિત્ર પદ છે. સમ્યક ચારિત્ર પદના 2 સંદેશા છે, એ આપણે પછી જાણીએ. પણ સમ્યક ચારિત્ર પદ એમ કે છે કે સાધુ જીવનમાં નથી આવી શકતા તો જીવનમાં સાધુ તો બનો. જીવનમાં યોગી ન બનીએ તો કાંઈ નહીં, કોકને ઉપયોગી તો બનો. ચલો મારું જીવન એવું બનાવી દઉં, એમાં કેટલાક સંયમ, કેટલીક મર્યાદાઓ, કેટલાક કંટ્રોલ, કેટલીક મર્યાદા રેખા, કેટલીક લક્ષ્મણ રેખાઓ, આ બધી જ મારા જીવનમાં મેં વારી લીધી છે. એક યુવાન દીકરા દીકરી એમ વિચારે કે હોટલમાં જે ગયા વગર તો નહીં ચાલે, હોટલમાં તો જવું જ પડશે. તો નક્કી કરે કે મહિનામાં 1 વખતથી વધારે હોટલમાં નહીં જવાનું. હવે રાતના સમયમાં જવું પડતું હોય તો નક્કી કરીને 12 વાગ્યા પહેલાં ગમે ત્યારે હોટલમાંથી ઘરે આવી જવાનું. 12 વાગ્યા પછી હોટલમાં તો નહીં જ રહેવાનું. આ શું થઈ ગયું? એવર. આ ચારિત્ર પદ છે, આ ચારિત્ર છે. 5 મહાવ્રતોનો સ્વીકાર કરવો, 12 વ્રતોનો સ્વીકાર કરવો, કેટલાક નીતિ નિયમ સ્વીકારવા, કેટલાક અભિગ્રહોને ધારણ કરવા, આ બધું તો ચારિત્ર પદ છે જ. પરંતુ જીવનની અંદરમાં આવા કેટલાક નાના મોટા સંકલ્પો જીવનની અંદરમાં કરી લેવા જોઈએ. કેટલીક વસ્તુ તો નેવર ક્યારે પણ નહીં કરવાની, કભી નહીં, અભી નહીં ઓર ઇતના નહીં. આ 3 વિભાગમાં ચારિત્ર પદ વહેંચાયેલું છે. કેટલીક વસ્તુઓ ક્યારે પણ નહીં. પરસ્ત્રી ગમન, વ્યભિચાર, પરપુરુષ ગમન, નેવર. આ મારું ચારિત્ર પદ છે, આ મારું કેરેક્ટર પદ છે. આવું તો જીવનમાં ક્યારે પણ નહીં કરું. આને કહેવાય છે કભી નહીં. જેમ કહેવાય છે ને, ઝેર ક્યારેક પણ નહીં, નેવર. પછી ભોજન કરવું છે, અભી નહીં, અને કરવું જ પડે છે તો ઇતના નહીં. પાપ જીવનમાં બિલકુલ ન કરવા ચારિત્ર પર સમજાવે છે. પાપ, દોષ, વિરાટના, અતિચાર, આ બધું જીવનમાં બિલકુલ ન કરવું, આને કહેવાય છે કભી નહીં. પછી બિલકુલ પાપ ન કરવા, આને કહેવાય છે કભી નહીં. કોઈક પાપ ક્યારેક દોષોની વિરાધના કરવી પડે, ક્યારેક જ. જમીન કન ન ખાવું, આ કભી નહીં. હવે રાત્રિ ભોજન કરવું પડે છે તો અભી નહીં, કરવું પડે છે પણ હમણાં નથી કરવું, ચાલે ત્યાં સુધી ચલાવવું છે. અને કરવું જ પડે છે તો ઇતના નહીં. આ 3 વિભાગમાં ચારિત્ર પદ વહેંચાયેલું છે. આજે આપણે નક્કી કરીએ
કે કેટલીક વિરાધના અને પાપોને મૂકી દઈએ કભી નહીંની અંદરમાં. કેટલાક પાપો અને દોષોનું સેવન કરવું પડે એમ છે, મન છે, કરવાનું મન થાય છે, અભી નહીં, બાદ મેં કरूंगा, દેખા જાયેગા, છૂટ છે પણ હમણાં નથી કરતો. અને કદાચ કરવાનું પણ આવ્યું, વારો પણ જ્યારે આવ્યો ત્યારે કહેવાનું ઇતના નહીં, આનાથી તો વધારે નીચે નહીં ઉતરું. એક ટાઈમ લિમિટ, એક સમય મર્યાદા નક્કી કરી નાખી. તો આ રીતે ચારિત્ર પણ 3 વિભાગની અંદરમાં વહેંચાયેલું છે. આવું સમ્યક ચારિત્રપદ જીવનની અંદરમાં આવે. યાદ કરો ચક્રવર્તીઓને, તૂર્ણ પરે શતખંડ તજીને જે ચારિત્ર ચિત્તવરીઓ. ચક્રવર્તી 6 ખંડના સામ્રાજ્યને તૂણની જેમ છોડી અને ચારિત્રના માર્ગે ચાલી નીકળતા હોય છે. તો હું જીવનમાં કેમ ન કરી શકું? એ લોકો જો આવા ચારિત્રના માર્ગે, કંટ્રોલના માર્ગે, સંયમના માર્ગે, નીતિ નિયમના માર્ગે, અભિગ્રહના માર્ગે, ડિસિઝનના માર્ગે આગળ વધતા હોય તો હું પણ કેમ ન વધી શકું? તો જીવનમાં કેટલાક ડિસિઝન, નિર્ણય અત્યારથી કરી લો કે હવે આ પાપ તો ક્યારે પણ નહીં કરવાનું. એબોર્શન ક્યારે નહીં, ગર્ભપાત ક્યારે નહીં, આપઘાત ક્યારે નહીં, એવા કેટલાક અસામાજિક પાપો ક્યારે પણ નહીં. મારા સાવક જીવનને શોભે નહીં, મારા સાધુ જીવનને ક્યારે પણ ન શોભે. રાત્રિ ભોજન અમારા માટે ક્યારે ન હોય. દિવસનું ભોજન ભાઈ વાપરતું નથી, સૂર્યોદય થઈ ગયો, નૌકાશી પચકાન આવી ગયું, અભી નહીં, હમણાં નહીં, પછી વાપરીશ. અને વાપરવા બેસે ત્યારે પણ ઇતના નહીં. પછી કલાક, 2 કલાક, 3 કલાક જમવામાં નીકળી જાય, વાતોચીતો સાથે નીકળી જાય, એઠા મોડે બોલાતા બોલાતા નીકળી જાય. તો ત્યાં શબ્દ વાપરવાનો છે ઇતના તો નહીં. ઓર કદાચ ગણવું હોય 4થા નંબરમાં તો એસા નહીં. આવા પ્રકારના પાપ તો ક્યારે પણ નહીં કરવાના. આ 4 પ્રકારે, 3 પ્રકારે ચારિત્ર જીવન આગળ વધે છે. આ ચારિત્ર પદના 2 સંદેશા છે. ચારિત્ર પદની આરાધના કરતા કરતા સંયમ 17 પ્રકારે આરાધે. 70 પ્રકારનું ચારિત્ર છે. ચરણ 70, કરણ 70. તો આજે ઓમ રીમ નમો ચારિતસ્સ, તો ચારિત્રધર જેટલા પણ મહાત્માઓ છે, મહાપુરુષો છે, સંપૂર્ણ ચારિત્ર એટલે કભી નહીં, જે અમારા સાધુઓની પાસે હોય છે. અને દેશવીરતી ચારિત્ર જે છે, જે અભિનય ઓર ઇતના નહીં ઓર એસા નહીં, આ ચારિત્ર જે લોકો મારી પાસે છે એ બધાને આજે આપણે યાદ કરવાના છે. ઓમ રીમ નમો ચારિતસ્સના જાપની અંદરમાં આ નમો ચારિતસ્સનો જાપ કરતા 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 એ બધા જ મહાપુરુષોને યાદ કરજો. વિજયા શેઠ અને વિજયા શેઠાણી અભિનયની અંદરમાં હતા. ઓર ઇતના નહીં, શુદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન, વદ પક્ષમાં નહીં. એકને અભિગ્રહ હતો કે વદ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન નહીં કરવાનું, શુદ્ધ પક્ષમાં કરવાનું. અને બંને જણાને કુદરતે ભેગા કરી લીધા અને જિંદગી ભર માટે બ્રહ્મચર્યના પાલન કરી 84 સુધી અમર બની ગયા. તો આ ચારિત્ર પાલનની તાકાત છે. આ ચારિત્ર પાલનનો પ્રભાવ રહેલો છે. કેટલીક વ્યક્તિઓના જીવનમાં કોઈ મર્યાદા નહીં, કોઈ નીતિ નિયમ નહીં, કોઈ બંધન નહીં, 2 રોકટોક જિંદગી. ગમે તારે ખાઈ શકે, ગમે એટલું ખાઈ શકે, ગમે તે ખાઈ શકે, કશું જ પણ ખાઈ શકે. જોઈ લો ચાઇના વાળાને, એ લોકોને કોઈ નીતિ નિયમ નથી. દેડકા ખાય, અરસિયા ખાય, વંદા ખાય, ચામાચીડિયા ખાય, ગધેડાના માંસ ખાય, કાગડાના માંસ ખાય. શું નથી ખાતા આ લોકો? સવાલ છે. કઈ હિંસાની અંદરમાં નથી જીવતા? જ્યારે આપણા માટે તો કેટલા બધા નીતિ નિયમ, બંધારણ બનાવી નાખ્યા. એ બંધારણ જરૂરી હતા, આપણા માટે કામના હતા. અને એ બધા જ બંધારણને ચારિત્ર પદ કહેવાય છે. કોઈક તમને એમ કહી રહે આવું નથી કરવાનું અને આપણને સ્વીકારવાનું મન થયું તો માની લેવાનું આપણી અંદરમાં ચારિત્ર પદ છે. જેને મર્યાદા ગમે છે, જેને કોઈ કહેતો ગમે છે. તો આવી ચારિત્ર પદની આરાધના કરતા કરતા 2 સંદેશા જાણવા છે. ચારિત્ર પદનો પહેલો સંદેશો છે, એટલે વ્યક્તિએ પોતે જાતે વિચારવાનું મને કોણ કોણ ગમે છે. ચારિત્ર પદનો પહેલો સંદેશો, તું તારી જાતે વિચાર કે મને કોણ કોણ ગમે છે. હવે હું પદ્મબોધિ નામનો સાધુ છું, તો મારે વિચારવાનું મને કોણ કોણ ગમે છે. મને પાપીઓ ગમે, મને જલસાવાળા ગમે, મને અમેરિકાવાળા વધારે ગમે, મને જેને કશી નીતિ નિયમ નથી એવી વ્યક્તિઓ ગમે. તો તમારું ચારિત્ર પદનું સ્તર નક્કી થઈ જવાનું. મને ઘણા યુવકો કે સાહેબ આ બીજા ધર્મવાળાને કેવી શાંતિ, એમને કોઈ એવા નીતિ નિયમ ખરા? રાત્રિ ભોજન નહીં કરવાનું, કંદમૂળ નહીં ખાવાનું,
પછી આ બધા પ્રતિક્રમણો કરવાના અને આવું બધું કરવાનું છે. એ લોકોને કોઈ ચિંતા, બધું જ કરી શકે ને સાહેબ. આ નવપદની ઓરી આવે ને પરિવારવાળા કે એકાદ બે આમિલ કરો, બે ચાલ તો આમિલ કરવા જ પડે, આપ પણ પાછળ પ્રેરણા કરી લો, આપના કારણે કરવા પડે. સાહેબ એ લોકોને કેવી શાંતિ બોલો. રાત્રિ ભોજન કરે છે, કોઈ છે કેનારું? અને અમારે ટેન્શન કેટલા. આપ ના પાડી જાઓ અને ખાઈએ તો અમને ગિલ્ટી ફીલ થાય, અપરાધ ભાવના ઊભી થઈ જાય. આવા કેટલાય દીકરા દીકરીઓ કેનારા મને મળ્યા. હું એ લોકોને એક જ કહું છું, મર્યાદા વગરની કઈ વસ્તુ કામની હોય છે મને બતાવો. નદીને પણ બે કિનારાની મર્યાદા, ઇંકને પણ રિફિલની મર્યાદા, કેરું હોય છે તો ઉપર છાલની મર્યાદા, શરીરને પણ વસ્તુઓની મર્યાદા, પૈસાને પણ પાકીટની મર્યાદા. આ બધી જ મર્યાદા ન હોત તો આજે આ બધી વસ્તુ ક્યારેય ટકી શકે પણ નહીં, એનું અસ્તિત્વ નામ નિશાન મટી જાય. તો પછી આપણને મનુષ્યને કેમ મર્યાદાઓ નથી ગમતી? બસ મને બધું કરનારા ગમે. એ બધી વ્યક્તિને એમ જ કે સાહેબ જો એને કેવી આઝાદી છે, કોઈ કહેનારો? અને અમને મમ્મી પપ્પા પાછળ પડી જાય, આમ કરો, સામાય કરો, પ્રતિક્રમણ કરો, શિબિરમાં જાઓ, વહેલા ઉઠી જાઓ, જો પછી આ વિહારમાં જવાનું. સાહેબ આવી કઈ જિંદગી હોતી હશે? આ બધા બંધોમાં જીવાનું, ટેન્શનોમાં જીવાનું, આટલા બધા બોધરેશનમાં જીવાનું, આટલા બધા આમ જીવનની અંદરમાં તણાવો ઊભા થઈ જાય. તો ચારિત્ર પદ કહે છે કે મને કોણ કોણ ગમે છે, એ પહેલો સવાલ મારે મારી જાતને પૂછવાનો છે. મને જો મર્યાદા વગરના ગમતા હોય, મને નફ્ફટ લોકો ગમતા હોય, મને હરાયા ઢોરની જેમ રખડનારા માણસો ગમતા હોય, મને નીતિ નિયમ વગરના માણસો ગમતા હોય, જેને હિપ્પી કહેવાય છે. એક વિદેશોમાં હિપ્પી સમાજ છે, હિપ્પી સમાજ, રખડેલ સમાજ. એને કોઈ મર્યાદાનું ભાન નહીં, કોઈ નામો નિશાન નહીં, કોઈ સંબંધોની ગતાગમ નહીં, કોઈ સંબંધોની શરમ નહીં. જેમ છોકરી ગમે એની સાથે કરવાનું, કાંઈ પણ કરવાનું, જે પણ ખાવાનું ગમે બધું ખાઈ લેવાનું, જે કપડાં પહેરવાના ગમે કરી લેવાના, બસ બધું જ કરી લેવાનું. અને એવી હિપ્પી લોકો જો ગમતા હોય તો ચારિત્રનું સ્તર મારું કેટલું છે એ મારે સમજી લેવાનું. મને કોણ કોણ ગમે છે? એની સામે મને તપસ્યા કરનારા ગમે, નીતિ નિયમને ધારણ કરનારા ગમે, એની સામે મર્યાદામાં રહેનારા ગમતા હોય, માતા પિતાની આજ્ઞામાં રહેનારા ગમતા હોય. એક દીકરો કે ભાઈ ફરવા માટે આપણે આવવાની વાત થઈ હતી ને, મારી તો બહુ ઈચ્છા છે પણ મારી મમ્મી ના પાડે છે, પપ્પાએ ઘસીને ના પાડી છે, એટલે હું નહીં આવું. તો એને ધન્યવાદ આપજો કે દોસ્ત ધન્યવાદ છે કે તું હજી આટલી માતા પિતાની મર્યાદા તો રાખે છે. અમારા જેવા તો નફ્ફટ બનીને કહી દે મમ્મી પપ્પાને, તમે તમારું કામ કરો, અમારી લાઈફમાં વચ્ચે નહીં આવવાનું, અમે મેચ્યોર થઈ ગયા છીએ, અમે જશું ફરવા માટે. છોકરા છોકરીઓ એકલા યુવાનીના ઉંમરની અંદરમાં ફરવા માટે જાય. સંયમનું કયું પગથિયું નથી ચૂકતા? ચારિત્ર પદના કયા પગથિયા ઉપરથી નીચે સરી નથી પડતા, પતન નથી પામતા? એ સવાલ છે. તો મને સંયમ પાળનારા ગમતા હોય, નીતિ નિયમવાળા ગમતા હોય, માતા પિતા અને ગુરુની મર્યાદામાં રહેનારા ગમતા હોય, તો મારું ચારિત્રનું સ્તર ઉપર છે. ભલે કરી નથી શકતો પણ એ લોકો બહુ ગમે. હું મારા ઉપાસેમાં છું અને એક શિષ્ય મને એવા જોવા માટે મળ્યા. ગુરુએ કીધું આમ નથી કરવાનું, જી ગુરુદેવ. ગુરુએ કીધું તારે આવું નથી કરવાનું, જી ગુરુદેવ. બસ ગુરુએ કીધું નથી અને વાત સ્વીકાર્યા વગર રહ્યા નથી, તો આ એનું ચારિત્ર પદ કહેવાય છે. જો મને એવા લોકો ગમે છે તો મારું ચારિત્રનું પદ ઊંચું છે. પણ મને એવા લોકો ગમતા હોય, નફ્ફટ થઈને કહી દે, બે શરમ બનીને કહી દે, બે ધડક બનીને કહી દે, બિંદાસ બનીને કહી દે, કોઈ લાજ મર્યાદા શરમ નહીં રાખવાની. સામે વડીલ કોણ ઊભા છે, નાના મોટા કોણ ઊભા છે, કેવા ઊભા છે, કશી જ મર્યાદા નહીં રાખવાની. અને પાછા મિત્રો એવાને પુરસાવે, વાહ શું હિંમત છે, શું તારો પાવર છે, શું તે તારા માતા પિતાને ચૂપ કરી દીધા, આવું કહેતા હોય તો એવા ચારિત્ર વગરના લોકોની દોસ્તી કરવા જેવી નથી. આ ચારિત્ર પદ બતાવે છે. પહેલો સવાલ મને કોણ કોણ ગમે છે, અને બીજો સવાલ હું કોને કોને ગમું છું. હું ગુંડાને ગમું છું, બદમાશને ગમું છું, ચારિત્રહીન વ્યક્તિને ગમું છું, કેરેક્ટરહીન વ્યક્તિને ગમું છું, તો પણ ખોટું કહેવાય. મારા નામનું લિસ્ટ એવી વ્યક્તિના લિસ્ટમાં હોય જે મહાપુરુષ હોય, કોઈ મોટા મહાત્મા હોય, કોઈ ઉત્તમ સંયમ જીવનનું પાલન કરનારા મહાત્મા હોય, કોઈ સારા સાવકોના લિસ્ટમાં હોય કે ભૈયા આ વ્યક્તિ પાસે જાઓ, આ ખરેખર સારો છે, આની પાસે જવા જેવું છે. એટલે મને કોણ કોણ ગમે છે અને હું કોને કોને ગમું છું એ ઉપરથી
મારું ચારિત્રનું માપ નક્કી થવાનું છે. જો મને અધમ, હલકા, પછી ચારિત્ર વગરના, મર્યાદા વગરના, નીતિ નિયમ વગરના 3 ટાઈમ 4 ટાઈમ 10 ટાઈમ ખાનારા એક વ્યક્તિ આંબીલ કરતો હોય છતાં પણ બીજાને કે યાર તારે તો જલસા છે, તું ગમે તારે ખાઈ શકે, જો અમારે તો આંબીલ કરવા પડે છે, તો માની લેવું પડે કે પહેલી વ્યક્તિને ખુદ આંબીલ કર્યા પછી પણ પોતાની જાત નથી ગમતી, એને આંબીલ વગરના ગમે છે, એને ખાઉતરા માણસો ગમે છે. એમાં નૌપતજીની હોરીની અંદરમાં જે બિલકુલ બિંદાસ બનીને કેરી ખાતા હોય, આંબીલ તપસ્યા ન કરતા હોય છતાં પણ મજામાં રહેતા હોય, એને જોઈને કેટલાકને થાય શું કામ અમે આંબીલ કર્યા, ખોટા આંબીલ કરી નાખ્યા ને, જો આ લોકો જલસા કરે છે ને આપણે રહી જવાના. તો એ ચારિત્રનું એનું સ્તર બહુ નીચલા લેવલનું છે અને અધમ કક્ષાનું છે. મને કોણ કોણ ગમે છે અને હું કોને કોને ગમું છું, આ ઉપરથી મારું ચારિત્રનું સ્તર નક્કી થવાનું છે. હું મહાપુરુષોને ગમતો હોઉં, ઉત્તમ વ્યક્તિઓને ગમતો હોઉં, ઉત્તમ આચાર્ય ભગવંતોને ગમતો હોઉં, ઉત્તમ મહાત્માઓને ગમતો હોઉં, ઉત્તમ મહાપુરુષોના લિસ્ટમાં મારું નામ હોય, મહાપુરુષો મને વારંવાર યાદ કરતા હોય, તો મારે માનવું પડે કે મારું પણ ચારિત્રનું સ્તર ઊંચું છે. આ સમ્યક ચારિત્રનો સંદેશો રહેલો છે. એની 2 વાત, મને કોણ કોણ ગમે છે. હવે આજના કાલના દીકરા દીકરીઓએ પોતાના ફ્રેન્ડશીપનું લિસ્ટ ચકાસી લેવા જેવું છે. રાતના રખડનારા, બાઇક ઉપર ઘૂમનારા, આવારા ટાઈપ રખડનારા, માતા પિતાનું કયું નહીં માનનારા, ઘરમાંથી બહાર રહેનારા, ચરસ અને ગાંજાનું સેવન કરનારા, ડ્રગ્સ ખાનારા, મરદાનાનું બાનું કાઢી અને આમ રોડ ઉપર એક પગ બાઇક ઉપર મૂકી અને એક પગ જમીન ઉપર રાખી અને આમ હવામાં સિગરેટના ધુમાડા કાઢતા હોય, જો એવા યુવકો યુવતીઓને ગમતા હોય તો માની લેવું પડે કે યુવતીનું ચારિત્રનું સ્તર બહુ નીચી કક્ષાએ ઉતરી ગયું છે. આવારા કક્ષાના છોકરાઓ તમને ગમે છે. કેટલી શ્રીમંત પરિવારની, સજ્જન, ધર્મિષ્ઠ, ઉત્તમ પરિવારમાં જન્મેલી, જેના માતા પિતા શ્રીમંત છે, સંસ્કારી છે, જેને સંસ્કાર આપવામાં કશી બાકી નથી બાચી રાખ્યું, એવી પણ છોકરીઓ વિધર્મીઓ સાથે લગ્ન કરીને જ્યારે ભાગે છે ત્યારે વિચાર આવે કે આ છોકરીઓનું ચારિત્રનું સ્તર કેટલું બધું નીચે ગરી ગયું છે, કિતના નીચે ઉતર ગયા હે. આ છોકરીને આવો છોકરો ગમ્યો, હિંસા કરતો હોય, હિન્દુ ધર્મના વિરોધની અંદરમાં હોય, હિન્દુત્વને પાયમાલ કરનારા હોય, ગયા પછી બધી અક્કલ પડે છે છોકરીઓને, પણ હવે એવા નરકમાં અને ખાડામાં ઉતરી ગઈ ત્યાંથી પાછી નથી આવી શકતી. તો આ સમ્યક ચારિત્ર પર આપણને કહે છે કે ભાઈ મને કોણ કોણ ગમે છે એનું એક લિસ્ટ તો બનાવી જોઉં, મારા ફ્રેન્ડશીપમાં કોણ કોણ રહેલા છે, મારા ગ્રુપ સર્કલની અંદરમાં. આજે આ પ્રવચન સાંભળ્યા પછી યુવા યુવતીઓ જો પ્રવચન સાંભળતા હો, યંગ જનરેશનના લોકો અગર પ્રવચન સાંભળતા હો, તો મારી રિક્વેસ્ટ છે કે એક લિસ્ટ બનાવી દો કે તમને કોણ કોણ વધારે ગમે છે. આંબીલ કરનારા કે આઈસ્ક્રીમ ખાનારા, હોટલમાં જનારા કે હોમની અંદરમાં રહેનારા, મર્યાદાહીન કે મર્યાદાવાન, ચારિત્રહીન કે ચારિત્રવાન, કયા છોકરાઓ ગમે. અને છોકરાઓને પણ કેવી છોકરીઓ ગમે, ઉડફડ વસ્ત્ર પહેરનારી, વેસ્ટર્ન કલ્ચરને ધારણ કરનારી, ગારો બોલનારી, સિગરેટ પીનારી. જો એવી છોકરીઓ પસંદ આવતી હોય તો એ છોકરાઓનું પણ સ્તર સાવ નીચે ઉતરી ગયું છે. આ સમ્યક ચારિત્ર આપણને સમજાવે છે કે તમારું ચારિત્રનું સ્તર તો ઉપર હોવું જોઈએ, તમારી ચોઈસ બહુ ઉત્તમ હોવી જોઈએ. આવી ઘટિયા ચોઈસ જીવનમાં ન રાખી શકાય. મને કોણ કોણ ગમે છે આજે લિસ્ટ બનાવી દો, આજે જ નક્કી કરી દો. તીર્થોની યાત્રા કરનારા, ગુરુ ભગવંતોની પાસે લઈ જનારા, સારી ધર્મની ચર્ચા કરનારા, ધર્મની વાતો તમારા સુધી સ્પ્રેડ કરનારા, પહોંચાડનારા, તમને સારા પુસ્તકો વાંચવા માટે આપનારા. આવા બધા દોસ્તારો છે ને હવે લોકોને ગમતા નથી. કહી દે આ તો ઓર્થોડોક્સ છે, આ તો મણિભાઈ છે, આ બધા આપણને ગમે નહીં. અને એમાં એની સાથે ફરનારા, રખડનારા. હજી જો ચારિત્ર પદની વાતને એંગલમાં રાખીને જો કહું ને તો વર્તમાન સમયમાં છોકરીઓને એવા છોકરાઓ અને છોકરાઓને એવી છોકરીઓ નથી ગમતી જે રાત્રિ ભોજન ન કરતી હોય, જમીન કંદ ન ખાતી હોય, જે ઉપાસેમાં પ્રવચનોમાં જતી હોય, વારે તહેવારે સામાયિક કરતી હોય, પૌષધ કરતી હોય, જે પુસ્તકોનું વાંચન કરતી હોય, તમારી સાથે ગંદા કાર્યોમાં પૂરેપૂરો સાથ ન આપતી હોય, તમારો અવસરે કાન પકડતી હોય, વેસ્ટર્ન કપડાં ન પહેરતી હોય. આવી છોકરીઓ હવે છોકરાઓને ગમતી નથી
અને આવા છોકરાઓ પણ હવે છોકરાઓને ગમતા નથી. એમને તો કેવા જોઈએ છે, બસ મોડર્ન કક્ષાના જોઈએ. ભલે વાતો ગમે એટલી ઊંચી કરતા હો, આ નગ્ન સત્ય છે વર્તમાન સમયનું. તમે કહેતા હો તો હું તમને એવા 1008 કિસ્સા બતાવી શકું છું કે નક્ષી સજ્જન છોકરા છોકરીઓ લગ્ન વગરના રહી ગયા છે માત્ર આટલા કારણે. રાત્રિ ભોજન નથી કરતા, વેસ્ટર્ન કપડાં સાવ ઉઘાડા નથી પહેરતા, જેમાં મર્યાદા ભંગ થાય, સુરુચિ ભંગ થાય એવા વસ્ત્ર પહેરવા તૈયાર નથી. અને છોકરો કે મને એવી છોકરી ન જોઈએ મણીબેન જેવી, જે મારે તો કેવી જોઈએ, મોડલ ટાઈપ જોઈએ, જે વેસ્ટર્ન કપડાં પહેરે, પાર્ટીઓમાં આવે, રખડે, ડાન્સ કરે, બીજા પુરુષોના હાથમાંથી હાથ મિલાવે ડાન્સ કરે. આ તો ફેશન છે, વર્તમાનમાં આવું બધું ચાલ્યા કરે. આવું કહેનારા વર્તમાન સમયમાં છોકરાઓ છે અને એને એવી છોકરીઓ ગમે છે. તો મને કોણ કોણ ગમે છે આજે એક લિસ્ટ બનાવી દો. એ ઉપરથી નક્કી થશે કે મારું ચારિત્ર પદ કેટલું છે, મારું ચારિત્રનું સ્તર કેટલે સુધી પહોંચેલું છે, અને હું કોને કોને ગમું છું. હું મહાપુરુષોને, ઉત્તમ ધર્મિષ્ઠ વ્યક્તિઓને, પાત્ર જીવોને, પરમ પવિત્ર પુરુષોને જો હું ગમતો હોઉં તો પણ મારું ચારિત્ર પદ બહુ સુંદર છે, શ્રેષ્ઠ છે. આ વાત બતાવી છે ચારિત્ર પદને કેન્દ્રમાં રાખીને. કદાચ સંયમ જીવન ન લઈ શકો, સાધુ ન બની શકો, વાત બરોબર છે, પણ સંસારમાં રહેવું છે અને એવા મર્યાદા સંપન્ન દીકરા દીકરીઓ મળતા હોય તો પહેલા એને વધાવો, એને પુશઅપ કરો. દેખભાઈ, કરોડપતિની કન્યા મળી શકતી હતી, કરોડપતિનો છોકરો મળી શકતો હતો, પણ અમે તમને એટલા માટે પસંદ કર્યા છે કે તમારું ચારિત્ર, તમારી સુશીલતા, તમારી સજ્જનતા, આ તમારી સમજદારી, આ તમારું મર્યાદાવાન વર્તન, આ બધું જોયા પછી અમે ઇમ્પ્રેસ થયા છીએ અને એના કારણે અમે એકબીજાને પસંદ કરેલા છીએ. તો આ ચારિત્રનું સ્તર બહુ ઉચ્ચ લેવલનું ગણાય. એટલે ચારિત્ર પદને ચકાસવાના 2 રસ્તા છે. મને કોણ કોણ ગમે છે અને હું કોને કોને ગમું છું. આ જાતે વિચારી લેવાનું, કોઈને પૂછવાનું નથી. મોબાઈલમાંથી લિસ્ટ કાઢી લેવાનું અને એવા છોકરાઓ ગમતા હોય, એવી છોકરીઓ ગમતી હોય, એવા માતા પિતા ગમતા હોય, એવા વડીલો ગમતા હોય કે જે તમને મર્યાદા પરાવતા હોય, ટોક કરતા હોય, તમને રોકતા હોય, તમને શિખામણ આપતા હોય, તમારો કાન પકડતા હોય. આવા લોકો મળતા હોય તો એના પગ પકડી લેજો કે સાહેબ આવું કાયમ માટે કરજો, મારો હાથ પકડી રાખજો, મારા કાન પકડી રાખજો, મને ઉન્માર્ગે નહીં જવા દેતા. બસ મને આવા જીવો ગમે છે. એનું ચારિત્ર બહુ ઉત્તમ ગણાય છે, બહુ અદ્ભુત ગણાય છે. આવું ચારિત્ર પદ આપણા જીવનની અંદરમાં આવે. આ 2 સંદેશા વારંવાર બોલું છું, માટે યાદ રાખજો. મને કોણ કોણ ગમે છે, હું કોને કોને ગમું છું. આ ઉપરથી મારું ચારિત્ર પદ નક્કી થાય. હવે એક પદ રહ્યું છે તપપદ. આવતીકાલનો છેલ્લો અંતિમ દિવસ, નવપતજીની આરાધના પરિપૂર્ણ થઈ જવાની. પણ આ બધા જ પદોની પાસેથી 2 વાતો જીવનમાં જાણવી છે, શીખવી છે, એમના સંદેશા આચરણ કરવા છે. એમાં સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પદ, આની તો આત્મસાત કરી જ લેવી છે. બસ આટલું જીવનમાં નક્કી કરી લો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.